હેલો એવરીવન, मैं हूं अनिता कुक शो से। આજે આપણે હેલ્ધી એવી ઇડલી બનાવીશું। તો અહીંયા મેં ફોતરા વગરની મગની દાળ લીધી છે, એને મેં 2 કલાક માટે પલાળી લીધી છે અને હવે આપણે મિક્સર જારમાં એને સારી રીતના પીસી નાખીશું। અહીંયા મેં 2 મોટી મરચી અને આદુનો ટુકડો લીધો છે, એને પણ પીસી નાખીશું સાથે જ। હવે આપણે એક બાઉલમાં આપણે બેટર કાઢી નાખીશું। અહીંયા મેં દહીં નાખ્યું છે, ગ્રેટેડ ગાજર નાખ્યું છે, લીલા ધાણા નાખ્યા, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બીજી બાજુ અહીંયા વઘાર કરવાનો છે। એમાં મેં 2 ચમચી તેલ નાખ્યું અને રાઈ નાખી દીધી, અડદની દાળ નાખી અને હિંગ અને મીઠા લીમડાના પાન। આ વઘારને આપણે બેટરની અંદર એડ કરી દઈશું। હવે આ ઈનો મેં લીધો છે, એની પર લીંબુ નાખીને આપણે એને એક્ટિવેટ કરી નાખીશું અને મિક્સ કરી નાખીશું। બેટરને મિક્સ કરીને તરત જ આપણે ઇડલી ડીશમાં બેટરને પોર કરી દેવાનું છે। અહીંયા મેં ઇડલી ડીશ લીધી છે, એની પર તેલથી મેં ગ્રીસ કરી દીધું છે। હવે આપણે ઇડલીને પ્લેટમાં ભરી નાખીશું। તમે ડાયટમાં હો તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો, એકદમ હેલ્ધી અને યમી પણ બને છે। બીજી બાજુ મેં અહીંયા સ્ટીમ કરવા ઇડલીનું કુકર મૂકી દીધું છે, તો આપણે ઇડલી સ્ટીમ કરવા 15 થી 20 મિનિટ માટે રાખીશું। તો 15 થી 20 મિનિટ થઈ ગયા એટલે પછી તમે જો આપણી ઇડલી એકદમ સરસ મજાની એવી ચડી ગઈ છે। નાઈફ નાખીને ચેક કરીએ તો આપણી ઇડલી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। તો તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ સોફ્ટ એવી એકદમ સરસ બની છે ઇડલી। અને રેસીપી આ જરૂર ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી યમી બને છે। તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે। નેક્स्ट वीडियो में मिलते हैं, बाय बाय।